ગરમીની સિઝનમાં કંઈક એવું પીવાનું મન થાય કે જે તરત જ શરીરને ઠંડક આપે, તાજગી આપે અને મિનિટોમાં તૈયાર થઈ જાય એવું એકદમ નવી રીતે લીંબુ શરબત બનાવીશું, જેનો સ્વાદ એટલો મજેદાર છે કે એકવાર પીશો એટલે તમે વારંવાર બનાવશો. આ શરબતની ખાસ વાત એ છે કે આપણે એમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું, જેનો ટેસ્ટ આપણને માર્કેટના શરબત કરતાં 2 ગણો વધુ સરસ લાગશે. તો ચાલો શરૂ કરીએ સુપર રિફ્રેશિંગ રેસીપી. તો સૌથી પહેલાં નવા સ્વાદમાં નવી ફ્લેવરનું લીંબુ શરબત બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે. એમાં 1/4 કપ જેટલા મોટા ટુકડામાં કાપેલી કાકડીને લઈશું. એની સાથે આપણે 7 થી 8 નંગ જેટલો ફુદીનાના પાન લઈશું. અહીંયા 1 ઇંચ જેટલા આદુનો ટુકડો. હવે અહીંયા આપણે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તો ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. અહીંયા તમે ખાંડના બદલે ગોળ કે સાકર પણ લઈ શકો છો. સાથે 2 મીડિયમ સાઇઝના લીંબુનો રસ લીધો છે. માપમાં જુઓ તો અહીંયા 1.5 ચમચી જેટલા લીંબુનો રસ છે. આ લીંબુ શરબતમાં તમે કાકડી અને ફુદીનાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. સાથે તમે કાકડી અને ફુદીનાથી લીંબુ શરબતમાં એકદમ સરસ એવો કલર પણ મળે છે. તો અહીંયા 1/2 ચમચી જેટલું અથવા ચપટી જેટલું મીઠું ઉમેરીશું. સાથે 1/2 ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરવાનો છે. હવે આમાં એક મોટા ગ્લાસ જેટલું આપણે ઠંડુ પાણી ઉમેરીશું. હું અહીંયા 2 મોટા ગ્લાસ જેટલું લીંબુ શરબત બનાવી રહી છું. પહેલાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી સારી રીતે આપણે ક્રશ કરી લઈશું. તમે આ શરબતને મિક્સર જારમાં પણ બનાવી શકો છો. તમે આ મિશ્રણને મિક્સર જારમાં બનાવશો એટલે કલર પણ વધારે સારો આવશે, પણ બ્લેન્ડરથી લાઇટ એવો ગ્રીન કલર આવી જશે અને બહુ જ ટેસ્ટી એવું શરબત બનશે. આ બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો ફક્ત 2 જ મિનિટમાં એકદમ રિફ્રેશિંગ ટેસ્ટી એવું આ લીંબુ શરબત બની જશે. તો શરબત એકદમ સ્મૂથ પીસાઈ ગયું છે, એકદમ પરફેક્ટ એવું ક્રશ પણ થઈ ગયું છે, કલર પણ સારો આવ્યો છે. તો આ શરબતને આપણે સર્વ કરતાં પહેલાં ગાળી લેવાનું છે. એક બાઉલમાં ગળણી મૂકશું અને આપણે જે શરબતને બનાવ્યું છે તેને એડ કરી બધા જ શરબતને આપણે ગાળી લઈશું. તો આ રીતે શરબતને ગાળી લીધું છે. શરબતને ગાળ્યા પછી આપણે જે ગ્લાસમાં સર્વ કરવાનું હોય તેમાં આપણે થોડા આઈસ ક્યુબને ઉમેરી દઈશું અને પછી એકદમ ઝીણા બારીક કાપેલા કાકડીના ટુકડાને ઉમેરીશું. તો તમે જ્યારે શરબતને પીશો ત્યારે કાકડીના ટુકડા સાથે આપણે 2 પાન જેટલા ઝીણું કાપેલા ફુદીનાને પણ ઉમેરી દઈશું. એનો સ્વાદ પણ બહુ સરસ આવે છે. જો તમને ભાવે તો ઉમેરવાનો, નકર સ્કીપ કરવાનો છે. પણ આ બંનેનો સ્વાદ લીંબુ શરબતમાં એકદમ સરસ આવે છે. તો આ રીતે કાકડી અને ફુદીનાના પાન પછી આપણે લીંબુ શરબતને ઉમેરી દઈશું. તો જોતાં જ પીવાનું મન થઈ જાય એવું ઠંડુ ઠંડુ રિફ્રેશિંગ લીંબુ શરબત બિલકુલ તૈયાર છે. જો તમે રેગ્યુલર લીંબુ શરબત બનાવતા જ હશો પણ આ રીતે એકદમ નવું લીંબુ શરબત ના બનાવ્યું હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.